સુરત જિલ્લામાં વધુ એક બાળકને શ્વાન ઉઠાવી જવાની ઘટના સામે આવી છે। માતાની નજર સામે બાળકીને શ્વાન ઉઠાવી ગયો। કામરેજના વાવ ગામે બાંધકામ સાઇટ પર આ ઘટના બનવા પામી છે। પડાવમાં જમવાનું બનાવતી માતાની નજરની સામે જ શ્વાન બાળકને ઉઠાવી ગયો। માતાએ બૂમાબૂમ કરતા શ્વાન બાળકીને ઉચકીને ભાગી છૂટ્યું હતું। ગત મોડી રાત્રેથી હાલ સુધી લોકો શોધખોળ કરી રહ્યા છે। પોલીસ, ફાયરની ટીમ, ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી છે। જો કે હજુ સુધી 1 વર્ષીય માયા નામની બાળકીની ભાળ મળી નથી। થોડા સમય અગાઉ પણ આ જ પ્રકારની ઘટના જિલ્લામાં બની હતી। કાલે રાત્રે 10 વાગ્યે ત્રેક કૂતરા જેવું કંઈક આવ્યું હતું અહીંયા। કૂતરા માન લો ને તમે, તો એ 10 વાગ્યે ત્રેક આવ્યા હતા, તો છોકરાને ઉપાડીને લઈ ગયો। છોકરીને શું કરતો હતો છોકરો? છોકરું શું કરતું હતું? એ તો ઊંઘેલું હતું ને એના ઘરના બધા ક્યાં હતા? એ અહીંયા જ છે, ખાવાનું બનાવતા હતા। કેટલા દૂર હતું એટલું? એ તો પાસમાં જ હતું ને, નજીક જ હતું? હા, નજીક। પછી શું થયું? એ પછી ભગાડીને લઈ ગયો। હા, પછી તમે શું કર્યું? પછી એ કે એની મમ્મી કહે છે કે આને ભગાડીને લઈ ગયા। પછી અમે ગયા પાછળ ક્યાં સુધી હોય તું? પછી ક્યાં હતું? એ આખી રોડથી પેલી બાજુ છે ને, ત્યાં લગીને ગયા અમે। આખી રાત હોય? આખી રાત પછી તાર ફીંચીને આવી ગઈ, પછી નહીં નીકળાય। સુરત ગ્રામ્ય જિલ્લાના કામરેજ પોલીસ સ્ટેશનની હદની અંદર વાવ ગામ બંસરી રિસોર્ટની બાજુમાં એક કન્સ્ટ્રક્શન સાઇટ ચાલે છે। આ કન્સ્ટ્રક્શન સાઇટની ઉપર એક પરિવાર, જેમાં એક ટીટાબેન અજુભાઈ અડ, જે મૂળ મધ્યપ્રદેશના વતની છે, એ મજૂરી કામ કરે છે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર એમના પતિ સાથે। આ ટીટાબેનની 1 વર્ષની દીકરી કે એમને એ ટીટાબેને સુવરાવેલી હતી ને પોતે ઘરકામ કરતા હતા એ ઝૂંપડાની બહાર। એ વખતે એમના જણાવ્યા મુજબ એક લાલ કલરનું કૂતરું આવેલું, અને કૂતરું જે બાળકીને સુવડાવેલી હતી એને મોઢામાં લઈ અને કૂતરું ભાગવા લાગેલું, જેના કારણે આ બેને બૂમ બૂમ કરતાં આજુબાજુના લોકો ભેગા થઈ અને કૂતરાની પાછળ દોડેલા। આ દરમિયાન આજુબાજુના ગામ લોકોને અને સોસાયટીના માણસોને ખબર પડતા ઘણા બધા લોકો એકત્રિત થઈ ગયેલા। આ બાબતે કામરેજ પોલીસ સ્ટેશનમાં ફોનથી જાણ કરવામાં આવતા કામરેજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને પોલીસ ઇન્સ્પેક્ટર અને બાકીના અધિકારી કર્મચારીઓ સ્થળ ઉપર પહોંચેલા। આ બાળકીને ગત રાત્રિના લગભગ 10 વાગ્યાથી શોધખોળ શરૂ કરવામાં આવેલી, અને આજ સુધી એ બાળકી હજી સુધી મળી આવેલ નથી। આ બાળકીને શોધવા માટેથી પોલીસે અલગ અલગ ટીમો બનાવી, પોલીસ કર્મચારીઓ, લગભગ કામરેજ પોલીસનો સમગ્ર સ્ટાફ મળી અને બાળકીની શોધખોળ કરવામાં આવી છે। પરંતુ આજુબાજુમાં શેરડીના ખેતરો છે, ઝાડી ઝાખરો છે, અને ખેતરોમાં અવાવરી જગ્યાઓમાં પણ પ્રયત્ન કરવા છતાં બાળકી મળી આવેલ નથી। કામરેજ પોલીસે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનો સંપર્ક કરીને ફાયર બ્રિગેડની સ્ટાફને બોલાવ્યો છે। તપાસ દરમિયાન બાળકીની પહેરેલી લેંઘી મળી આવેલી, એની પર બ્લડના નિશાનો પણ મળી આવેલા, જે બાબતે ડોગ સ્ક્વોડને બોલાવીને પોલીસના ડોગ દ્વારા પણ બાળકીની શોધખોળ કરવામાં આવી છે। ફાયર બ્રિગેડ, ડોગ સ્ક્વોડ, FSLના અધિકારીઓ અને ડ્રોન દ્વારા પણ આ બાળકીને શોધવા માટેના ખૂબ પ્રયત્નો કરવા છતાં પણ આ બાળકીની હજી સુધી કોઈ ભાળ મળી આવી નથી। આ બાબતે કામરેજ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે જાણવાજોગ દાખલ કરી અને એની કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। આ ઘટનાને ખૂબ જ સંવેદનાથી લઈ ઉચ્ચ અધિકારીઓ, પોલીસ અધિક્ષક શ્રી અને રેન્જ IGP સાહેબના માર્ગદર્શન નીચે પોલીસની ટીમો ગામ લોકોની સાથે મળી હજી પણ શોધખોળ કરી રહી છે। બાળકીની જો કૂતરું લઈ ગયો છે તો એને મળવાની શક્યતાઓ અત્યારે ઘણી ઓછી દેખાય છે, કારણ કે એનું મૃત્યુ થયું હોવાની શક્યતાઓ વધારે જણાય છે। તેમ છતાં પણ આ બાળકીને શોધવાના પ્રયત્ન ચાલુ છે। બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, કામરેજ, સુરત।